નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે કયા પેપરના આગલા દિવસે તમને ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર રજા આપવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. જીએસઈબી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાની જે છે એ તારીખ અને કાર્યક્રમ જે છે એ જાહેર થઈ ગયો છે અને કયા પેપરના આગલા દિવસે રજા આપવામાં આવશે એની પણ ચર્ચા જે છે એ આપણે કરવાના છે. તો સૌપ્રથમ જે આ ઓફિશિયલ અખબાર યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે જે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા જે છે એ 26/2/2026 થી તારીખ 16/3/2026 દરમિયાન જે છે એ યોજવામાં આવનાર છે અને જે આનો ઓફિશિયલ કાર્યક્રમ છે એ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવે છે. તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા જે છે એ તારીખ 26/2/2026 રોજથી શરૂ થશે અને 16/3/2026 દરમિયાન જે છે એ ચાલશે. તો સૌપ્રથમ આપણે ધોરણ 10 ના કાર્યક્રમ વિશે વાત કરીએ. તો તમે જોઈ શકો છો ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જે છે એ ટાઈમ ટેબલ. તમારે પરીક્ષાનો ટાઈમ જે છે એ સવારે 10 વાગ્યાથી બપોરને 1:15 દરમિયાન જે છે એ રહેશે. તો 26 તારીખે તમારે જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતી અથવા તો અંગ્રેજી, જેને ગુજરાતી મીડિયમ હોય એમને ગુજરાતીનું પેપર રહેશે, જેને અંગ્રેજી માધ્યમ હોય એને અંગ્રેજીનું પેપર રહેશે. એના પછી તમને એક દિવસની રજા આપવામાં આવશે અને એના પછી તમે જોઈ શકો છો તમારે 28 ફેબ્રુઆરી જે છે એ વિજ્ઞાનનું પેપર રહેશે. પછી તમારે છેક ડાયરેક્ટ 4 માર્ચે જે છે એ સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે. એના પછી 6 માર્ચે જે છે એ બેઝિક ગણિતનું પેપર રહેશે અને 9 માર્ચે જે છે એ સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર રહેશે. પછી 11 માર્ચે જેને ગુજરાતી માધ્યમ હોય એને અંગ્રેજીનું પેપર રહેશે અને જેને અંગ્રેજી માધ્યમ હોય એના માટે જે છે એ ગુજરાતીનું પેપર રહેશે. અને 16 માર્ચે હિન્દી અને સંસ્કૃતનું પેપર રહેશે. તો જેણે હિન્દીનો વિષય રાખેલો છે એને હિન્દીનું પેપર રહેશે, જેણે સંસ્કૃતનો વિષય રાખેલો છે એને સંસ્કૃતનું પેપર રહેશે. તો તમે આ જોઈ શકો છો તમને દરેક પેપર આગળ જે છે એ રજા આપવામાં આવેલી છે. 26 તારીખે તમારી જે છે એ પરીક્ષા શરૂ થશે અને આ પરીક્ષા જે છે એ છેક 16 માર્ચે પૂરી થશે અને દરેક પેપર અગાઉ તમને જે છે એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાની અંદર રજા આપવામાં આવેલી છે. હવે આપણે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહ વિશે વાત કરી લઈએ. તો જે છે એ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ. તમારો ટાઈમ જે છે એ 3 વાગ્યાથી 6:15 દરમિયાનનો રહેશે. 26 તારીખે તમારે જે છે એ ઇકોનોમિક્સનું પેપર રહેશે. 28 તારીખે વાણિજ્ય વ્યવસ્થાનું પેપર. 4 માર્ચે એકાઉન્ટનું પેપર. 5 માર્ચે મનોવિજ્ઞાનનું પેપર. 6 માર્ચે સમાજશાસ્ત્રનું પેપર. 7 માર્ચે ગુજરાતી અથવા તો અંગ્રેજી જે દ્વિતીય ભાષા હોય છે એનું પેપર. એના પછી જે 9 માર્ચે જે છે એ એટલે કે જે આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને જે છે એ 7 માર્ચે અંગ્રેજીનું પેપર રહેશે અને જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને 7 માર્ચે ગુજરાતીનું પેપર રહેશે. પછી 9 માર્ચે આંકડાશાસ્ત્રનું પેપર. 10 માર્ચે ગુજરાતી પ્રથમ ભાષા, તો જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય એમના માટે જે છે એ આ પેપર. 11 માર્ચે હિન્દી દ્વિતીય ભાષાનું પેપર. પછી 12 માર્ચે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર એસપીસીસીનું પેપર. 13 માર્ચે ભૂગોળનું પેપર. 14 માર્ચે કમ્પ્યુટર પ્રિન્ટનું પેપર અને 16 માર્ચે સંસ્કૃત, પારસી અને અરેબી તમે જે પણ આમાંથી કોઈ એક ભાષા સિલેક્ટ કરી લેશો એનું પેપર જે છે એ રહેશે. તો આ રીતે 26 તારીખે જે છે એ ઇકોનોમિક્સના પેપરથી ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીની જે છે એ પરીક્ષા શરૂ થશે અને 16મી માર્ચે જે છે એ સંસ્કૃત, પારસી, અરબી તમારે જો લાગુ પડતું હોય તો એના સાથે જે છે એ ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે એ પૂરી થશે અને એમને પણ જે છે એ મોસ્ટ ઓફ તમામ જે મુખ્ય પેપર છે એના અગાઉ રજા આપવામાં આવેલી છે. હવે આપણે ધોરણ 12 સાયન્સની પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો એમને પણ પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ પરીક્ષાનો ટાઈમ બપોરે 3 વાગ્યાથી જે છે એ 6:15 દરમિયાન રહેશે. 26 તારીખે એમને જે છે એ ફિઝિક્સનું પેપર લેવામાં આવશે. 28 તારીખે કેમેસ્ટ્રી. 4 માર્ચે બાયોલોજી. 6 માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા. 7 માર્ચે અંગ્રેજી પ્રથમ ભાષા. 9 માર્ચે ગણિત. 11 માર્ચે કમ્પ્યુટર. 12 માર્ચ ગુજરાતી પ્રથમ ભાષા અને 13 માર્ચ ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર જે છે એ લેવામાં આવશે અને ગુજકેટ 2026ની જે છે એ પરીક્ષાનું ટાઈમ ટેબલ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એ જે છે એ તારીખ 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન લેવામાં આવશે અને એની અંદર એ પરીક્ષા જે છે એ ગુજકેટ 2026ની પરીક્ષા જે છે એ 29 માર્ચના રોજ લેવામાં આવશે. જેની અંદર ફિઝિક્સના 40 માર્ક્સ રહેશે અને કેમિસ્ટ્રીના 40 માર્ક્સ રહેશે. એના માટે તમને જે છે એ 120 મિનિટનો સમય, બાયોલોજીના જે છે એ 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય અને ગણિતના 40 માર્ક્સ માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. તો આ રીતે મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજના વિડીયોની અંદર જે પણ ઇન્ફોર્મેશન આપી છે
એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.